આભાર. માં ભગવતીના સાનિધ્યમાં ચોટાવાડીના ચોકમાં દેવ તુલ્ય તમામ મારા વડીલો, યુવાનો અને માતૃશક્તિ ઉપસ્થિત છે. તો માતૃશક્તિ તમામ મતદાર ભાઈઓ હું ખૂબ હૃદયથી આવકારું છું અને આભાર વ્યક્ત કરું છું. 2 દિવસ પહેલા આના સ્થાન ઉપર એક ચા પાણીનું આયોજન રાખવામાં આવ્યું. તાલુકા પંચાયતના સદસ્ય તરીકે આ ગામના તમામ મતદારોને ની સમક્ષ મેં એક વિચાર મૂક્યો અને આ વિચારને કે ભાઈ આપણું ગામ વિવિધ સમાજોથી ભરેલું ગામ અને બિનહરીફ થાય એ દિશામાં ગામના તમામ આગેવાનો પ્રયાસ કરે અને એમાં સફળતા મળે તો એક શુભ અવસર, શુભ ઘડી એના આપ સૌ સાક્ષી છો. ત્યારે ચૂંટણીના બિગુલ ફોંકાણા એટલે 1 ઉમેદવાર, 2 ઉમેદવાર, 3 ઉમેદવાર, 4 ઉમેદવાર, પણ આ ગામના તમામ સમાજો, તમામ સમાજના મતદારો, ગામમાં વસતા તમામ આગેવાન મિત્રો, આ બધાએ નો એક જ પવિત્ર વિચાર હતો કે ગણેશભાઈ જેવા માણસ આ ગામના સરપંચ થાય. ઘણા સમયથી એ પણ એક સેવા કરે છે. લોકશાહીમાં તમામને ઉમેદવારી કરવાના અધિકાર છે મિત્રો, પણ સમય અંતરે વાતોના સંવાદ ચાલ્યા, વિસ્તૃત ચર્ચાઓ થઈ, બંને પક્ષે ચર્ચા કરતા સુખદ પરિણામ આવ્યું. એનો આજ મને ખૂબ આનંદ અને ગૌરવ છે. એનો સય હું ગામના આગેવાનો અને તમામ મતદારોને અર્પિત કરું છું. ગામ આપણું સમરસ થયું એમાં બધાને ખૂબ આનંદ છે, પણ વિશેષ આનંદ મને એ વાતનો છે કે મારી નાની એવી વાત આવડા મોટા ગામે સ્વીકારી અને ગણેશભાઈને આજે આપણા તમામની હાજરીમાં, સાક્ષીમાં ગામના બિનહરીફ સમરસ સરપંચ તરીકે આજે આપણે એમની વરણી કરીએ છીએ.